નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુદાન ગઢવી, વીટીવી ન્યૂઝમાં આપનું ખાસ સ્વાગત છે। શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી। જે રીતે સમાચાર મળી રહ્યા છે, સવર્ણ અનામત બિલ પર શું છે હાર્દિક પટેલનો મત। વીટીવી પર હાર્દિક પટેલનો ખાસ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ। શું સવર્ણ ગરીબોને ઈબીસી અનામતથી ફાયદો થશે કે નહીં? અને જે રીતે હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી આંદોલનને વેગ અપાવી રહ્યો છે, પાટીદાર અનામત આંદોલનને, ઈબીસી મળશે તો પાટીદારોને લાભ થશે। ઈબીસી બિલને લઈને હાર્દિક પટેલનો શું છે મત? શું 10% ઈબીસી સવર્ણોને સમાનતાનો હક અપાવશે ખરી? આ તમામ મુદ્દા છે કે જેને લઈને એક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। અત્યારે ઈબીસી એટલે કે આર્થિક અનામતનો બિલ છે એ લોકસભામાં ગતરોજ પાસ થઈ ગયો છે। અત્યારે રાજ્યસભામાં એ મામલે ચર્ચા ચાલી રહી છે અને એને લઈને હાર્દિક પટેલનો શું મત છે? કારણ કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહ્યો છે। એમણે જ આંદોલનને વેગ અપાવડાવ્યું છે, પાસનો કન્વીનર પણ રહી ચૂક્યા છે અને છે હજુ પણ। સાથે સાથે મરાઠા આંદોલન, ગુર્જર, જાટ, આ તમામ સમાજે પણ અનામત આંદોલનને લઈને ઘણા સમયથી એક આંદોલન ચલાવી રહ્યા છે। તો મિત્રો, આ સમગ્ર મામલે અત્યારે આપણી સાથે હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવીમાં। શરૂઆત હું સમજવા માંગીશ કે જે રીતે આર્થિક અનામત 10% આપવાની જે નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાંથી જાહેરાત કરી, કેબિનેટમાં મંજૂરી આપી, ત્યારબાદ બીજા જ દિવસે લોકસભામાં એ મોડી રાત સુધી એનો વોટિંગ પણ થયું અને 3 મત જ પડ્યા વિરોધમાં, બાકી 323 મત એના ફેવરમાં પડ્યા અને એની સાથે આજે રાજ્યસભામાં પણ ચર્ચા ચાલી રહી છે। સમજવાની કોશિશ એ કરીશું કે આ 10% આર્થિક અનામત જે આપવામાં આવી છે એને થી શું આપ સંતુષ્ટ છો? પાટીદાર સમાજ સંતુષ્ટ છે? પહેલી વાત તો ઈશુદાનભાઈ કે જ્યારે પણ ગુજરાતની અંદર આનંદીબેન પટેલની સરકારે પણ 10% ઈબીસી જ આપી હતી, જેને હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક નામંજૂર કરી હતી। અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલમાં જે મોદીની સરકાર છે, ભાજપની સરકાર છે, એને 10% અનામત આપવાની વાત કરી છે। જે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લોકસભાની અંદર જે બિલ પસાર કરવામાં આવ્યું છે એ આજે રાજ્યસભામાં હતું, હજુ એની ચર્ચા ચાલી રહી છે। નવાઈની વાત એ છે કે જ્યારે અમે આંદોલન ચાલુ કર્યું હતું, જ્યારે અમે અનામતનો મુદ્દો ઉઠાવતા હતા, ત્યારે ઘણા બધા લોકો એવી વાત કરતા હતા કે હાર્દિક જાતવાદની રાજનીતિ કરી રહ્યો છે, હાર્દિક જાતવાદના નામે લોકોને ગુમરાહ કરી રહ્યો છે, હાર્દિકનું આંદોલન ખોટું છે। અમુક મીડિયા, હું બધા મીડિયાની વાત, અમુક મીડિયા એવું કહી હતી કે હાર્દિક કોંગ્રેસનો માણસ છે, હાર્દિક રાજનીતિ કરે છે। પણ આજે એક વાત સાબિત થઈ ગઈ સુદાનભાઈ કે કોઈ પણ સમાજને અધિકાર આપી શકાય, હવે અધિકાર લાગુ થાય છે કે નહીં એની ઉપર સવાલો છે। 10% અનામત આપી છે, હજુ રાજ્યસભામાંથી બિલ પસાર થશે કે કેમ એની ઉપર સૌથી મોટો સવાલ છે। માની લો કે 10% બિલ પસાર થઈ ગયું તો બંધારણમાં તો એવી કોઈ જ વ્યાખ્યા નથી કે 10% આર્થિક આધારે અનામત આપી શકાય। તો એના ઉપર અરુણ જેટલી એવી વાત કરી હતી કે અમે બંધારણમાં સંશોધન કરીશું, બંધારણમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરીશું। પણ બંધારણમાં બદલાવ ક્યારે આવશે? 2 મહિનામાં તો આવી નથી જવાનો, 6 મહિના તો લાગશે, 6-8 મહિના, ત્યાં સુધીમાં લોકસભા પતી જશે। અને લોકસભા ચૂંટણી પછી માની લો કે કોઈ કે સુપ્રીમ કોર્ટની અંદર જઈને કોઈ પીએલઆઈ કરી, કોઈ અરજી કરી, તો આ 10% અનામત લાગુ થશે કે કેમ એની ઉપર સવાલ છે। હું વિરોધ નથી કરતો, 10% અનામત આપી સારી વાત છે, પણ એ લાગુ ક્યારે થશે, એનો લાભ નાના બાળકોને, યુવાનોને એડમિશનમાં, નોકરીમાં ક્યારથી મળશે એનો સવાલ છે। અત્યારે તમે એક પટ્ટી ચલાવો છો કે પાટીદારોને લાભ થશે કે કેમ, નોટ ઇસ્યુ, એટલે કે પ્રશ્ન પાટીદાર સમાજનો નથી। આ 10% જે અનામતની વાત કરી છે તમામ સવર્ણ સમાજ માટે, એમાં પટેલ પણ આવી ગયા, રાજપૂત આવી ગયા, બ્રાહ્મણ આવી ગયા, સોની લુહાણા પણ આવી ગયા અને મુસલમાન પણ આવી ગયા, પારસી પણ આવી ગયા અને ઈસાઈ પણ આવી ગયા। જો આ 10% અનામત લાગુ થઈ જાય તો ખાલી પાટીદાર સમાજ નહીં, બધા લોકોને લાભ મળશે। હું એટલા માટે લાભ મળવાની વાત કરું છું કેમ કે અમારી લડાઈ કોઈ 50 વીઘાના જમીન માલિક માટે નથી, અમારી લડાઈ ગરીબ લોકો માટે છે અને આનો લાભ જો ગરીબ લોકોને મળતો હશે અને મળવા લાગશે તો બિલકુલ આ નિર્ણયનું સ્વાગત કરીશ। પણ હાર્દિકભાઈ, એ વાત પણ સામે આવી રહી છે કે માની લો
કે આ 10% ઈબીસી લાગુ થાય છે અથવા તો એના માટેની પ્રક્રિયા થાય છે, તો હવે પાટીદારોનું આંદોલન છે એ બંધ થઈ જશે? સવાલ એ છે ઈશુદાનભાઈ કે લાગુ ક્યારથી થશે, વારંવાર એક સવાલ કરું છું. અને તમે અત્યારે જે કહો છો કે લાગુ થશે, કદાચ તમે ભૂલી ગયા છો કે 2017 ની ચૂંટણી પહેલા આ જ અનામત આ જે રીતે અત્યારે ભાજપ આપવાની વાત કરે છે ને એવી જ રીતે કોંગ્રેસે કપિલ સિબ્બલની ફોર્મ્યુલામાં આપવાની વાત કરી હતી. અને ત્યારે ઘણા બધા મીડિયા એવું કહેતા હતા કે લાગુ જ ન થાય. તો આ લાગુ કેવી રીતે થઈ જશે એની ઉપર સૌથી મોટા સવાલો છે. પહેલી તો વાત એ. અને હજુ વારંવાર કહું છું, લાગુ થઈ જશે, લોકોને ન્યાય મળતો થઈ જશે, લોકોને એડમિશન અનામતના આધારે મળતા થશે, તો બિલકુલ આ વાતને સ્વીકારીશું. અને હમણાં આપણે એક વાત થઈ એ રીતે કહું કે શું આ 10% અનામત ગુજરાતને કામ આવશે કે નહીં? આ 10% અનામત એ સેન્ટ્રલ માટે તો નથી ને? માન લો કે 10% અનામતની જે જાહેરાત થઈ એ 10% અનામત રેલવેની ભરતી, પોસ્ટ ઓફિસની ભરતી કે ભારત સરકારની જે સરકારી નોકરીઓ છે એની અંદર જ લાભ મળશે કે ગુજરાતની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, તલાટી કે ગુજરાત સરકારની જે ભરતીઓ છે એમાં પણ લાભ મળશે? એના ઘણા બધા કારણો આપણે મારે તમારે સમજવા પડશે. બીજી એક બહુ મહત્વની વાત કે આની અંદર 8 લાખ ક્રિમિલિયર રાખવામાં આવ્યું છે કે 8 લાખથી જેને પણ ઓછો આવક હોય એ લોકોને આનો લાભ મળે. બોસ 8 લાખ એટલે એક મહિનાના 64,000 રૂપિયા પગાર થયો. 64,000 રૂપિયા પગાર ક્લાસ 1 અધિકારી નો હોય તો એ પણ નવાઈની વાત છે કે 64,000 રૂપિયા દર મહિને જે કમાતો ન હોય એને જ આનો લાભ મળશે. તો બસ જે 10,000, 12,000 ને 15,000 જે રૂપિયાની મજૂરી કરતા લોકો છે એમને લાભ મળવો ખૂબ જરૂરી છે. તો પહેલી તો ક્રિમિલિયર પણ ઘટાડવું ખૂબ જરૂરી છે, પણ વાત એ બધી પછી કરશું, પહેલા લાગુ થવી ખૂબ જરૂરી છે. બીજી સુદાનભાઈ, મને જયારે તમારી ટીવીમાં આવું ત્યારે અનામતના ઇસ્યુ પહેલા જ કઈક નવું થયું હોય, કેમ કે ગઈ વખતે ઇન્ટરવ્યુ કર્યું ત્યારે મરાઠા અનામત વાળું હતું અને અત્યારે જે વાત થઈ ત્યારે આ 10% અનામતની વાત છે. બહુ નવાઈ સાથે મારે કહેવું પડે કે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજની અનામત લાગુ થઈ ગઈ છે. અને હજુ આ જે મોદી સાહેબે જે 10% અનામતની વાત કરી એ લાગુ થવાના હજુ કોઈ ચાન્સ નથી. હું બે રીતે કહું. પહેલી વાત કે 10% જે અનામત આપવાની વાત કરી છે એની અંદર સંશોધન કરવું પડે. સંશોધન એટલા માટે કેમ કે બંધારણમાં એવું લખ્યું છે કે જાતિ અને જે પછાત લોકો હોય એ લોકોને આનો લાભ મળે. હવે આ લોકો સંશોધન કરીને એવું મૂકશે અંદર કે જાતિ, પછાત અને આર્થિક રીતે નબળા હોય એ લોકોને આનો લાભ મળશે. તો એનો મતલબ બોસ મને એવું લાગે છે કે 2 વર્ષ કે 1 વર્ષ પછી જો આ લોકો ફરીથી સત્તામાં આવશે તો આવનારા દિવસોની અંદર એસટી, એસસી જે ગરીબ લોકો છે, એકદમ ગરીબ લોકો, એટલા માટે કહું છું આ તમારે કહેવાની વાત છે, એકદમ ગરીબ લોકો છે એ લોકોની પણ અનામત શું આર્થિક આધારે કરી દેવામાં આવશે કે નહીં એની ઉપર સૌથી મોટા સવાલો છે. બંધારણને સુધારવાની વાત કરીને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી બંધારણ ઉપર ભરોસો કરે છે કે નહીં એનો પણ સૌથી મોટો સવાલ છે. પણ એ તમે વાત એક મુદ્દાની કરી, પણ એ લોકોની મત એવું છે કે અમે એસસી, એસટી, ઓબીસી ને છેડવાના નથી એવું અત્યાર લગી તો ગુજરાતની અંદર ભાજપ એ જ કહેતી હતી. રોજ 8 વાગે તમારું મહામંથન અનામત મુદ્દે ચાલુ થતું એટલે આ જ જગ્યાએ ભાજપ વાળા બેસતા અને એક હાથ આમ બાજુ વાળાને વાગી જાય, એક હાથ તમને વાગી જાય, એવડી જ બૂમો પાડતા કે 50% થી વધુ આપી જ ન શકાય, 50% થી વધુ આપી જ ન શકાય. તો આ 50% થી વધુ આવી કેવી રીતે? તો તમે 3 વર્ષ લગી જે અમારી ઉપર અત્યાચાર કર્યો, આ હાર્દિક પટેલે ગામડામાંથી આવેલો માણસ એની ઉપર તમે રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસ લગાવી દીધા, 14 યુવાનોની હત્યા કરી નાખી, આટલી બધી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થવા દીધું. આ જ વસ્તુ તમે 3 વર્ષ પહેલા જાગી ગયા હોત તો ગુજરાતમાં કેટલો બધો ફાયદો થાત. પહેલો ફાયદો થાત તમે 125 થી 99 એનો આવ્યા હોત. બીજો ફાયદો થાત ગુજરાતની અંદર યુવાનોની મોત ન થઈ હોત. ત્રીજો ફાયદો થાત આટલી બધી પબ્લિક પ્રોપર્ટી નુકસાન ન થયું હોત. અને ચોથો ફાયદો થાત કે તમને લોકોને આવો મજબૂત વિપક્ષ મળ્યો ના હોત. બિલકુલ. પણ એક હાર્દિકભાઈ મને વિચાર એ આવે છે કે માની લો કે લાગુ થઈ જાય, માની લો કે છોડી આંદોલન બંધ, બસ આંદોલન બંધ. યસ, આ જ લડાઈ છે, અધિકારની તો લડાઈ છે. અધિકાર અપાવ્યા પછી આંદોલન ચલવું એને સ્વાર્થ કહેવાય અને હું એ સ્વાર્થમાં માનતો નથી. 10% અનામત જો લાગુ થઈ જશે, સારા ગરીબ છોકરાઓને એડમિશન મળતા થઈ જશે, એને પૈસા ભરીને એડમિશન ન લેવા પડે તો બિલકુલ આ આંદોલન બંધ થઈ જશે. બહુ મોટા સમાચાર છે. હાર્દિક પટેલનું સૌથી મોટું એલાન છે કે જો 10% અનામત ઈબીસી લાગુ થઈ જશે તો હાર્દિક પટેલ આંદોલન બંધ કરી દેશે. અને એ એટલા માટે કે સ્વાર્થની રાજનીતિ હાર્દિક પટેલ કરવા નથી માંગતો. હાર્દિક પટેલે વીટીવી ઉપર ખુલાસો કર્યો છે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે રીતે હાર્દિક પટેલે અત્યારે
એવું એલાન કર્યું છે કે જો 10% આર્થિક અનામત જો લાગુ કરી દેવામાં આવે તો હાર્દિક પટેલ અનામત આંદોલન જે છેડ્યું છે એને એ બંધ કરી દેશે અને એ અનુસંધાને આ સમાચાર દિલ્હી સુધી પહોંચવા જોઈએ, આ સમાચાર ગુજરાતના એક નેતા સુધી પહોંચવા જોઈએ. પહેલા તો એને બ્રેકિંગ ન્યૂઝમાં તમે એ લો, કારણ કે સૌથી મોટા સમાચાર છે. ગુજરાતના અત્યારના મોસ્ટ સમાચાર હાર્દિક પટેલે આપ્યા છે. વીટીવી સમક્ષ એને ઇન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે જો આર્થિક અનામત, હજી પણ એમણે એ શરત મૂકી છે કે જો આર્થિક અનામત લાગુ પડે છે 10% તોની વાત છે, લાગુ પડે તો હાર્દિક પટેલનું સૌથી મોટું એલાન વીટીવી ઉપર, અને વીટીવી ઉપર હાર્દિક પટેલે જાહેરાત કરી છે સાહેબ કે જો અનામત લાગુ થશે તો આંદોલન પૂર્ણ કરી દેશું, અનામત લાગુ થશે તો આંદોલન પૂર્ણ કરી દેશું. હાર્દિક પટેલનું સૌથી મોટું નિવેદન છે. હાર્દિક પટેલ જે પાસ કન્વીનર છે, 3 વર્ષથી અંદાજે 3 કે 3.5 વર્ષ જેવું થઈ ગયું, 3.25 વર્ષ જેવું થઈ ગયું, 3.25 વર્ષથી આંદોલન એવી રીતે ચલાવી રહ્યા છે કે એમની સામે ખૂબ મોટી મુશ્કેલીઓ પણ આવી અને હાર્દિક પટેલના આંદોલનના કારણે એ વાત સરકારે સ્વીકારવી પડી હતી અને શ્રવણ સમાજ માટે પેકેજ પણ જાહેર કર્યું હતું, એટલે કે પાટીદાર સમાજ સહિત તમામને એ મળ્યું પણ હતું. હાર્દિક પટેલની સૌથી મોટી જાહેરાત છે. વીટીવી સમક્ષ હાર્દિક પટેલનું એલાન છે જો અનામત લાગુ થશે તો આંદોલન પૂર્ણ કરી દેવાનું હાર્દિક પટેલે એલાન કર્યું છે, વીટીવી સમક્ષ એલાન કર્યું છે. હાર્દિકભાઈ, બહુ મોટા સમાચાર છે, પણ મારે કદાચ માની લો કે પ્રક્રિયા ચાલુ થાય છે, આ તો પ્રક્રિયા છે. લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ જાય છે તો સ્વાભાવિક છે કે આંદોલન બંધ થઈ જશે, આપ કહો છો, પણ ના થયું, પણ એમ કહે કે પ્રક્રિયા ચાલુ છે તો આંદોલનનું કઈ રીતે દિશા રહેશે? દેશની અંદર 22,300 યોજનાઓ છે જેની હજુ પણ પ્રક્રિયા ચાલુ જ છે બોસ. તો મને એવું લાગે છે કે અનામતની જો પ્રક્રિયા જ કરવી હોય તો 22,301મી આ યોજના હશે. હું એટલા માટે આ વાત કરું છું. અને ઘણી વાર હું રાત્રે ઈસુદાનભાઈ ટીવી જોતો હોય એટલે ઘણા બધા લોકો, હું અમુક લોકોને વાત કરીને ઘણા બધા એવા લોકો મુદ્દા વગરની વાત કરતા હોય છું. પહેલી વાત કરું કે પાર્લામેન્ટનું સત્ર કેટલા સમયથી ચાલે છે? 15 દિવસથી. આજે લાસ્ટ દિવસ છે, છેલ્લો દિવસ. તો તમારે આ અનામતની જાહેરાત કરવી હતી તો 5 દિવસ પહેલા કરાય ને. 10% તમારે ખરેખર પ્રક્રિયામાં લાવવું હોય, તમારે ખરેખર દેશના 15 કરોડ સવર્ણોને ન્યાય અપાવવો હોય તો આ જ વાત બોસ તમે 5 દિવસ પહેલા કરી હોત તો હું એવું માનું છું કે આજ બીજો દિવસ હોત સત્રમાં ચર્ચાનો, હજુ 3 દિવસ બાકી રહેત તો ચોક્કસ આની ઉપર ક્યાંક ને ક્યાંક ફાયદો થાત. હવે આ છેલ્લો દિવસ, હવે તમે હું બધા જાણીએ છીએ કે વધીને 20 દિવસમાં આચાર સંહિતા લાગુ કરવી પડે એમ છે, કેમ કે 7 એપ્રિલ સુધીમાં ચૂંટણી અને સરકાર બનાવી દેવી જોઈએ. તો પછી આ કરશે કઈ રીતે? સૌથી મોટો આ સવાલ છે. બીજી વાત, એટલે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે? બિલકુલ ચાલુ રહેશે. હું વારંવાર જ્યાં સુધી પ્રક્રિયા પૂરી નહીં કરે આ લોકો, જ્યાં સુધી લાગુ નહીં થઈ જાય, જ્યાં સુધી બંધારણમાં સંશોધનની વાત કરે છે અને પ્રક્રિયા ઇમ્પ્લિમેન્ટ મતલબ લાગુ નહીં થાય ત્યાં સુધી આંદોલન અમે ચાલુ રાખશું. હું વારંવાર એટલા માટે આ વાત કરું છું ઈસુદાનભાઈ, કેમ કે અત્યાર સુધી ગુજરાતના પટેલોને મૂર્ખ બનાવવા મને એવું લાગે છે આ લોકો માટે ઈઝી વાત હતી, પણ આ દેશના સવર્ણોની વાત છે. અને હું વારંવાર કહું છું કે જ્યારે કોઈ ખેડૂતનો દીકરો લડે ને તો સ્વાભાવિક રીતે મુશ્કેલીઓ એ સહન કરે, પણ જયારે અપાવવાની વાત હોય ને તો બધાને અપાવે. આજે દેશના તમામ સવર્ણો સમાજને આ મળ્યું છે. લાગુ થશે એની અલગ વાત છે, પણ એક વાત હકીકત થઈ ગઈ કે અનામત મળી શકે એમ છે જો સરકારની સાચી નીતિ હોય તો ગુજરાતની અંદર સાથે સાથે દેશના સવર્ણો જોડે મજાક ન થાય. દેશના ગરીબ સવર્ણો, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે રાજપૂત ઠાકુર હોય, દરબાર હોય, પટેલ હોય, લુહાણા હોય, એ લોકોને લાભ મળે. જે દિવસે આ લાભ મળશે એ દિવસે મીડિયાની સામે હું કહીશ કે અમારા 3.5 વર્ષનું જે આંદોલન ચાલતું હતું એ આંદોલન આજે પૂર્ણ થયું છે. અને હું વારંવાર એક વાત એટલા માટે કરું છું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી અધિકાર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, એ જ ગતિથી ચાલુ રહેશે. અને નવાઈની વાત એ કે આ જાહેરાત પછી આંદોલન વધુ મજબૂત થયું છે. જે લોકો અત્યાર સુધી અમારી વિરોધમાં ફેસબુક, સોશિયલ મીડિયામાં પોસ્ટો મોકલતા હતા, નહીં મળી શકે, નહીં મળે. હવે એમને મજા આવી કે વાત તો સાચી, હાર્દિકની આંદોલન તો બિલકુલ સાચું, મળી શકે એમ છે, તો આંદોલન વધુ ફોર્સથી થશે. બીજી વાત, એવું પણ ન સમજતા કે 10% અનામત આપી છે તો એ ભાજપને ફાયદો થશે.
જો આનું ઇમ્પ્લિમેન્ટ કે લાગુ નહીં થાય તો બુમરિંગ પણ થશે. ઓકે, એટલે નુકસાન પણ થવાની શક્યતા છે. બિલકુલ. એક નાનકડા વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, હાર્દિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. હાર્દિક પટેલની સૌથી મોટી જાહેરાત છે કે જો અનામત આંદોલન જે આ છે એ બંધ કરી દેવામાં આવશે જો ઇમ્પ્લિમેન્ટ થશે આ ઈબીસી 10%. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બહુ જ અગત્યની ચર્ચા એટલા માટે છે કે આજે જ્યારે દેશની ભારતના 130 કરોડ લોકોની જેની ઉપર નજર છે એ આર્થિક અનામત ઉપર, ત્યારે આખા દેશમાં એક આશા જાગી છે. 39 કરોડ લોકો એવા છે જે સવર્ણ સમાજ છે અને એમાંથી મોટા ભાગના છે એ ગરીબ છે. કારણ કે જે રીતે 8 લાખ સુધીની મર્યાદા રાખવામાં આવી છે એટલે મોટા ભાગના લોકો એમાં આવી જાય એવી સ્થિતિમાં છે. અને એ અનુસંધાને આપણી સાથે અત્યારે જોડાયા છે હાર્દિક પટેલ, પાસના કન્વીનર, છેલ્લા 3.25 વર્ષથી પાટીદાર અનામત આંદોલનના ચહેરા રહ્યા છે, પાટીદાર અનામત આંદોલન ચલાવે છે અને એમણે આજે સૌથી મોટી જાહેરાત એ કરી છે વીટીવી સમક્ષ કે કદાચ જો અનામત લાગુ પડી જાય 10% તો હાર્દિક પટેલ અને પાટીદાર સમાજ આંદોલન છોડી દેશે, એટલે કે બંધ કરી દેશે. હાર્દિકભાઈ, એક વાત એ પણ છે કે જ્યારે શરૂઆત તમે આંદોલનની કરી ત્યારે તમારી ઓબીસીમાં સમાવવાની માંગ હતી કે 146 છે, એવી રીતે 147 કરો. એ માંગને ધીરે ધીરે તમારે છોડી દેવી પડી. એમાં ઈસુદાનભાઈ એવી વાત જયારે શરૂઆત કરી ત્યારે સ્વાભાવિક રીતે એક ગામમાંથી નીકળેલા વ્યક્તિ તરીકેની માંગણી હતી કે સમાજના ઓબીસીમાં સમાવેશ થવો જોઈએ. પણ જે રીતે તાલુકે ગામડે અમે લોકો ફર્યા એટલે ઘણી જગ્યાએ એવું પણ હતું કે ઘણી જગ્યાએ સાવ ગરીબ લોકો હતા અને ઘણી જગ્યાએ અમીર પણ હતા સમાજની અંદર. જેમ કે દલિતોમાં પણ છે ને આદિવાસીઓમાં પણ એ પ્રક્રિયા છે. કોક કલેક્ટર છે તો કોક તો સાવ ગરીબ છે જે હજુ ભણ્યો પણ નથી. તો એટલા માટે અમે ઓબીસી ની માંગણી, જે મુખ્ય માંગણી હતી, એટલા માટે અમે ડાઉટ કરી કે જે પણ સમાજમાં ગરીબ છે, જેની પાસે નોકરીઓ નથી, જેની જોડે જમીનો નથી, જેની જોડે ધંધો નથી, જેની જોડે મજૂરી કરવા માટેની વ્યવસ્થાઓ નથી, તો પહેલી વાત તો એ લોકોને મળવી જોઈએ. આજ પણ આપણા દેશમાં બોસ એવી વ્યવસ્થા છે કે જે લોકો જોડે બીપીએલ છે એ અમીર જોડે પણ છે ને ગરીબ જોડે પણ છે. ગરીબને બીપીએલ નું કેરોસીન લેવા માટે, રેશન કાર્ડ નું કેરોસીન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે અને જે અમીર હોય બારોબાર કેરોસીન ને રેશન કાર્ડ ઉપર લઈ લે. તો અમારી વાત એ હતી કે ભાઈ જો ઓબીસી આખા સમાજને મળવા જશે તો સ્વાભાવિક રીતે જે ગરીબ છે ગરીબ રહેશે, જેને ફાયદો લેતા આવડે છે, જે હોશિયાર છે, વધુ લેવા માંડશે. તો એટલા માટે પછી અમે કીધું કે અમારે અનામત જોતી છે, કોઈ પણ રીતે લાવો, અમારે ગરીબ લોકો માટે જોતી છે. એટલા માટે અમે માંગણીને પછી છોડી દીધી હતી અને એટલા માટે અત્યારે અમે લોકો ઓબીસી કમિશનમાં જયારે અમે એપ્લિકેશન કરવા ગયા, અત્યારે આજે રાત્રે જે એક અમારી મીટિંગ પણ છે, અમે લોકોએ આખા ગુજરાતની અંદર 60,000 લોકોનો સર્વે કર્યો છે. અમે ઓબીસી કમિશનમાં ગયા ત્યારે સુગનાબેન ભટ્ટે એવું કીધું કે આંદોલન તો યુવાનો ચલાવે છે, વડીલો ક્યાં છે? શું વડીલો ખરેખર ઓબીસી ની અંદર સમાવવા માંગે છે? એમને શું ખરેખર અનામત જોતી છે? 10% અનામત ભૂલી જાઓ અત્યારે. તો અમે લોકોએ ગુજરાતના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં, એટલે કે એક તાલુકામાંથી 5-10 ગામડા, એવડી એવરેજ 60,000 લોકોને જઈને અમે પૂછ્યું છે, એક ગામમાંથી 40 લોકો, કે શું તમે ખરેખર ગરીબ પરિસ્થિતિમાં છો, તમારે અનામતની જોતી છે? એ કોઈ પણ અનામત આપે, એનાથી મતલબ નહીં. તો એક ગામમાંથી 40 લોકોના નામ, જેમાંથી 25 નામ વડીલો જે 50 વર્ષથી વટી ગયા હોય, 5 નામ 30 થી 40 વર્ષના, 5 નામ મહિલાઓના, 5 વર્ષ મારી જેટલી ઉંમરના યુવાનોને, એવી 40 લોકોના નામ સાથે, એમની સહમતિ સાથે 60,000 લોકોનો અમે સર્વે કરી રહ્યા છીએ. ટોટલ ગુજરાતની 15% વસ્તીમાંથી 60,000 લોકોનો. એટલે એવરેજ જે પણ, જેમ મરાઠા સમાજનો 32% વસ્તી હતી પણ સર્વે તો માંડ 51,000 લોકોનો જ કર્યો, પણ અમે 60,000 લોકોનો કરીએ છીએ. અને એ અમે આવતી 15 કે 16 તારીખે ઓબીસી કમિશનમાં આપવા જવાના છે કે તમે તો સર્વે કરશો, અમે 60,000 લોકોનો સર્વે કર્યો છે. આ પ્રાથમિકતા છે અને સરકાર એવું કહેશે કે ના અમારે ગુજરાતના 25 લાખ લોકોનો સર્વે કરવો છે તો એના માટેની પણ અમારી તૈયારી છે. એટલા માટે મેં કીધું નોલેજમાં રહે લોકોના. અમારી વાત ફક્ત ને ફક્ત સમાજને ન્યાય મળે, સારી જગ્યાએ નોકરી મળે, સારી જગ્યાએ શિક્ષણ મળે. સ્વાભાવિક છે, એક સારી રાજ્યસભામાં ડેરેક ઓબ્રાયન બોલ્યા હતા, જે ટીએમસી ના સંસદ સભ્ય છે, 10% અનામત આપી દીધી, ચલો એને સ્વીકારી તો લઈશું, નોકરી ક્યાંથી લાવશું? ધ બેસ્ટ ક્વેશ્ચન, ધ બિગ ક્વેશ્ચન. આ બહુ મોટો સવાલ છે. નો ડાઉટ અમે અનામત માંગીએ છીએ. મને લગભગ કોઈ મીડિયામાં સવાલ પણ થયો, હાર્દિકભાઈ આ જો 9-9 લાખ લોકો ફોર્મ ભરે કોન્સ્ટેબલ, તમને ચલો કાલ ઉઠીને અનામત આપી દેશે તો પછી નોકરી ક્યાંથી આવશે? ઇઝ ગુડ, વાત સાચી છે બિલકુલ. તો એ પણ એક બહુ મોટા સવાલ છે કે શું નોકરીઓ લોકોને મળશે, શું સારું શિક્ષણ લોકોને મળશે? આજે ગુજરાતમાં ખૂબ જ શિક્ષણની
ભ્રષ્ટાચાર વાળું શિક્ષણ, મોંઘવારી વાળું શિક્ષણ, અને તમારી 8 વાગ્યા સ્વાસ્થ્યના નામે એક મહામંથન છે. તો ગુજરાતની અંદર એક સવાલ ઉઠાવજો, તમારા ડિબેટમાં મારે કહેવું પડે કે ગુજરાતની અંદર જ્યારથી મુંબઈથી ગુજરાત અલગ પડ્યું છે અને એમાં અમદાવાદ, ત્યારની અમદાવાદમાં 2 જ હોસ્પિટલ છે, વીએસ અને સિવિલ. આજ ત્રીજી હોસ્પિટલ હજુ ગવર્મેન્ટની બની નથી. સ્વાસ્થ્યના નામે ખેલાડી જે ખેલ કરી રહ્યા છે, તો ત્રીજી તો ગવર્મેન્ટ હોસ્પિટલ બોસ બનાવો. આટલી બધી પ્રાઇવેટ હોસ્પિટલોને મંજૂરી મળે છે, તો અમદાવાદની અંદર આવડું મોટું મેગા સિટી, એક સારી ગવર્મેન્ટ હોસ્પિટલ શા માટે નથી મળતી? અને 4-5 દિવસ પહેલા હું ભાવનગરના એક તાલુકામાં ગયો, એટલે મારે અમદાવાદથી ભાવનગર જવું પડે. હું ધોલેરા એરપોર્ટ ઉપર ઉતરી નહીં ગયો પહેલી વાર. મેં તો ધોલેરાનું એરપોર્ટ મારે જોવું છે કેવું છે, ત્યાં ઉતરી નહીં ગયો. લોકો મૂર્ખ જે ગુમરાહ બની રહ્યા છે એની સામે આ સવાલો છે. મને ગમ્યું કે તમે આજે રાજ્યસભામાં સવાલ ઉઠે છે અને આ વાતને લોકો સમક્ષ મૂકવાનો મને મોકો આપ્યો. એટલા માટે હું વારંવાર કહું છું કે આપણે બધા ભૂલી જઈએ છીએ, ચૂંટણી આવે એટલે બધું ભૂલી જઈએ. 10% અનામત આપીને કાલ ઉઠીને નહીં લાગુ થાય. આ સાહેબ તો માસ્ટરે 25 પૈસાની વસ્તુને 100 રૂપિયા કેમ દેખાડવા, આનો પ્રચાર થશે આખા ગુજરાતની અંદર. આજે સુરતની અંદર, સરથાણાની અંદર જીતુ વાઘાણી અને આરસી ફળદુ 2 કાર્યક્રમ કરે, જો અમે 10% અનામત આપી, 10% અનામત આપી. અરે તમે લાગુ તો કરો. આવી જ આનંદીબેને 10% અનામત આપી તો બધાને પેંડા ખવડાવતા, જો આનંદીબેન 10% અનામત આપી, કાઢી નાખી. આ અનામત લાગુ થશે કે નહીં? તમે લાગુ કરશો, દેશના લોકોને તમારી ઉપર ભરોસો આવશે, અને લાગુ નહીં કરો તો આ જ દેશના લોકો તમારી વિરુદ્ધમાં ઉભા રહેશે. એટલા માટે અમે કહીએ છીએ, ગુજરાતની સરકાર હોય કે સેન્ટ્રલની ભાજપ સરકાર હોય, આ લડાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, ગરીબ સવર્ણોને પણ ન્યાય મળે. એસટી એસસી ઓબીસી નું અમારે નથી છીનવવું, એનું છીનવવાની કોઈના બાપની પણ તાકાત નથી, પણ જે ગરીબ છે એ લોકોને મળવું જોઈએ. અને એટલા માટે હું વારંવાર બોલું છું, જેની જેટલી સંખ્યા એની એટલી ભાગીદારી. એક વાત સામે આંખે ઉડીને એ પણ આવે છે કે જે 8 લાખ મર્યાદા રાખી છે અને 5 એકર જમીન રાખી છે. મને લાગે છે મારા ખેડૂત ભાઈઓને થોડો આમાં અન્યાય થાય એવું મને દેખાય એટલા માટે રહ્યું છે કે ખેડૂતોને 10 એકર 15 એકર જમીન હોય તો 8 લાખ નથી થતા. તો હવે એનું સેટિંગ કઈ રીતે પડશે એ કઈ ખબર નથી પડતી. 11 વીઘા થાય, 5 એકર મતલબ 11.58 વીઘા, એટલે સમથિંગ આપણે 12 વીઘા ગણી લો ને. અત્યાર સુધી ઈસુદાનભાઈ જે લોકો આવક વધારે બતાવતા હતા, હમણાં મેં વાત કરી કે આવક વધારે બતાવતા શેના માટે? તો કે લોન લેવા માટે. હવે આવક નહીં બતાવે તો લોન નહીં મળે. આવક એટલા માટે નહીં બતાવે કેમ કે હવે એને ઈબીસી અનામત લેવી છે, આર્થિક આધારે અનામતનો લાભ લેવો છે, તો આવક નહીં બતાવે તો લોન પણ નહીં મળે. બીજી વાત, તમે 8 લાખ એટલે 64,000 પગાર, ક્લાસ 1 એટલે ડીવાયએસપી નો પગાર 50-55 હજાર રૂપિયા હોય છે. સારો મામલતદાર હોય ક્લાસ 1, એનો પગાર પણ સમથિંગ 50-55 હજાર હોય છે. તો 50-55 હજારના પગાર વાળાને ક્યાં અનામતની જરૂર છે? એ તો અમથે કરપ્શન કરીને એના છોકરાને નોકરી અપાઈ દેશે, એના છોકરાને એડમિશન અપાઈ દેશે. ગરીબ લોકોની વાત છે. ગરીબ લોકોને કઈ રીતે એડમિશન મળશે? અને બીજું, 11 વીઘા જમીન, 11 વીઘા જમીનમાં બસ 8 લાખ રૂપિયા કમાઈ જ ન હકાય. શક્ય જ નથી, અશક્ય વાત છે. તો સ્વાભાવિક રીતે હું એવું માનું છું કે 2-5 વીઘાના જે લોકો હશે એ લોકોને જલ્દીમાં જલ્દી આનો લાભ મળે. બીજી એક આની અંદર જે એના જે રૂલ બનાયેલા છે, જે કેબિનેટમાં મંજૂર કરવામાં આવ્યા, ત્યારે એક બહુ આ લોકોએ મસ્ત વાત કરી હતી કે આનો લાભ સેક્શન 15 અને 16 એટલે શિક્ષણ અને રોજગારની અંદર મળશે. પણ એ શિક્ષણ ને રોજગાર કઈ, એ હું તો પેલા શિક્ષણની વાત કરી. ગુજરાત યુનિવર્સિટીમાં લાભ મળશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાભ મળશે, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં લાભ મળશે કે નહીં મળે? લાભ મને એવું લાગે છે કે વિશ્વવિદ્યાલયોમાં મળશે. વિશ્વવિદ્યાલય બોલે તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે, જે ભારત સરકારના અંડરમાં, જેમ કે આઈઆઈએમ, જેમ કે આઈઆઈટી, જેમ કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, આવી બધી યુનિવર્સિટીમાં જ આનો લાભ મળશે કે શું? એ મેં કાલે હું વાંચી રહ્યો હતો, એનો જે એમેન્ડમેન્ટ જે રજૂ કરે ને એની આખી ડિટેલ મારી પાસે છે. મને લાગે છે કે આ લગભગ મોટા ભાગે બધામાં આપશે. આઈ થિંક આખા ઇન્ડિયાના બધા રાજ્યોમાં લાગુ થશે. એટલે એવું પણ ન હોઈ શકે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગુ કરે પછી જે તે રાજ્યને એની સત્તા આપે કે તમારે લાગુ કરવું હોય તો નહીં. રાજ્યમાં એવું થશે કે રાજ્ય તો આપશે, પણ મને ચિંતા એવી છે કારણ કે તમિલનાડુ, મહારાષ્ટ્ર 69 આસપાસ તો છે જ. એ તો 1992 નું છે બસ. પણ હવે એમાં 10 એટલે 80%. હવે 80% સપોઝ કે થાય તો 20% બિચારા પછી, એટલે એ આખી વ્યવસ્થા જે મને સમજાતી નથી. અચ્છા, ચલો એક મુદ્દાની વાત કરીએ. એક વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો
દેશની અંદર અનામતનું ઝેર કોને ઓક્યું? તો કહેશે કોંગ્રેસે. નરેન્દ્રભાઈ જે 10% અનામત આપી છે એનું ઝેર કોણ ઓકશે? આ એક સવાલ છે. એટલે આ દેશ છે, આ દેશ અનામતના નામે બી રાજનીતિ આ દેશની અંદર થઈ છે. અત્યાર લગી જે લોકો વિરોધ કરતા હતા કે કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું, એ લોકોની બોલતી તો બંધ થઈ ગઈ કે અનામત તો મોદી સાહેબે પણ આપી દીધી, એ ઘરે 10% અનામત, અને એ પણ કેટલે બધી જાતિઓને 39 કરોડ સમથિંગ એટલે છે આખા દેશ. કહેવાનો મતલબ વાદ વિવાદ થી નહીં, કોણ લોકોને જરૂર છે, શું જરૂર છે, વારંવાર સમય પ્રમાણે આની માંગણીઓ ઉભી થાય. ઘણા બધા લોકો કહેતા પટેલો સુખી છે, સમૃદ્ધ છે. બસ રાજસ્થાનની અંદર રાજપૂત સમાજે માંગણી કરી, જેમની જો રાજા રજવાડાઓ હતા, જેમની જો મહેલો હતા, જેમની જો આખું રાજસ્થાન રાજ્ય હતું, અને એ સમાજ પણ માંગણી કરે છે. એનો મતલબ છે કે દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. અને તમને આજ નહીં ખબર, આજ મહા આંદોલન છે આ દેશની અંદર. આજે બસ વાળા, બેંક વાળા, કુરિયર વાળા, પોસ્ટ ઓફિસ, આખા દેશમાં આંદોલન ચાલે છે, બંધનું એલાન છે. તો એનો મતલબ કાંઈક દેશની અંદર ગરબડ છે. એ દેશની ગરબડને તમારે ને મારે બધાએ પૂરી કરવી પડશે. બિલકુલ. આપણે અને એટલા માટે જ આપણે બેઠી. હરદીપભાઈ, એક સવાલ એ પણ છે કે માની લો કે લાગુ પડી જાય છે તો તમે સમજો કે આંદોલન છોડી દેવું પડે, અને આંદોલન છોડી દેવા પછી હાર્દિક પટેલે કંઈક સેવાનું તો કામ કરવું પડે, એટલે પછી રાજનીતિ તો જોડી જ પડે ને. તમે રોજ 8 વાગે જે ખેડૂતોનો મુદ્દો લઈને બેસો છો, તમે ટીવીમાં લેજો, હું ગામડામાં જઈને લઈશ. કહેવાનો મતલબ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર એટલા બધા જનતાને પ્રોબ્લેમ છે, અને આજે માની લો કે 10% અનામત માની લો કે લાગુ થઈ ગઈ, તો સ્વાભાવિક રીતે હું સફળ એક સામાજિક કાર્યકર છું, મારી જાતને હું માનીશ કે હું કંઈક કરી શકીશ, હું લોકોને ન્યાય અપાવી શકીશ. અત્યારે બી અમે ખેડૂતના મુદ્દા લઈ રહ્યા છીએ. હમણાં મહુવાની અંદર પણ અમે ખેડૂતમાં એક કાર્યક્રમ કર્યો હતો. ગઈકાલે પણ અમે ગાંધીનગર જિલ્લામાં ખેડૂતનો કાર્યક્રમ કર્યો હતો. અમે ખેડૂતના મુદ્દાને લઈ રહ્યા છીએ તાકી ખેડૂતો મજબૂત બને, એ પોતાનો સંઘર્ષ કરે, લડવા માટે તૈયારી દર્શાવે. અનામત આંદોલન બંધ થશે તો ગુજરાતની અંદર આપણે ચોપડી લખીએ ને, બુક આખી લખાય એટલા ગુજરાતની અંદર પ્રોબ્લેમ છે. એટલે બીજા પ્રોબ્લેમ પણ પ્રોબ્લેમ એટલે ભાજપ સાથે રહીને ઉપાડશો, કોંગ્રેસ સાથે રહીને ઉપાડશો? જનતાના હિતમાં હોય, સત્તા કોઈ પણ ની હોય. 2022 માં માની લો કોંગ્રેસની સરકાર આવી જાય ને એ વખતે યુવાનોની પ્રોબ્લેમ હોય, તો હાર્દિક પટેલ ચાહે સરકારનો હિસ્સો હોય કે વિપક્ષનો હિસ્સો હોય, એ લડાઈ સરકારની સામે જ લડવાની હોય. હવે સાહેબ, અત્યારે નરેન્દ્રભાઈ મોદીની સેન્ટ્રલમાં ગવર્મેન્ટ છે, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સત્તા છે, એટલે કે ભાજપની સત્તા છે. તો ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ થાય તો મારે ચીમનભાઈની સામે તો આંદોલન કરવા થોડું જવાય, એ મારે વિજયભાઈ રૂપાણીની સામે જ આંદોલન કરવાનું હોય. તો દેશની અંદર માની લો કે નાની મોટી કોઈ પ્રોબ્લેમ થાય, દેશની અંદર નાનો મોટો કોઈ ઇસ્યુ થાય, તો એ આંદોલનમાં નરેન્દ્રભાઈની સામે જ કરવાનું હોય. પછી હું જવાહરલાલ નહેરુ સાહેબને ગોઠવા જઉં તો ન ચાલે. આંદોલનો કેમ કરશો? પછી તો કંઈક ગોઠવાઈને પછી સત્તામાં આવીને પણ સેવા થાય ને. તો સત્તામાં આપણે આ જ જગ્યાએ બેઠા હતા, એક બહુ સરસ મજાની વસ્તુ કીધી હતી કે જે દિવસે રાત્રે 8 વાગે મહામંથનમાં ઉઠાવતા સવાલોનું સમાધાન મારી જોડે જે દિવસે હશે, એ દિવસે મારે રાજકારણમાં આવવાની તૈયારી હશે. મારી જોડે સમાધાન જ ન હોય તો રાજકારણમાં અહીંયા 182 જણા બેઠા હોય, ઉપર 543 જણા બેઠા હોય, એમની જોડે બેસીને તાલીઓ પાડવી આવી રીતે, એ મને પસંદ નથી. એક રવિશંકર દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. ફરીથી જે દર્શક મિત્રો ઘણા લોકો અત્યારે જોડાતા હશે, નવા જોડાતા હશે, ને કહી દઈએ કે અનામત જે બિલ છે, આર્થિક અનામત બિલ, અત્યારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. અને આ મામલે આપણી સાથે અત્યારે હાર્દિક પટેલ ચર્ચા માટે પણ ઉપસ્થિત છે સ્ટુડિયોમાં. અને હાર્દિક પટેલે એવું એલાન પણ કર્યું છે કે જો આ 10% અનામત બિલ જે લાવી છે સરકાર, આજે રાજ્યસભામાંથી મને લાગે છે પાસ થઈ જશે. ગતરોજ લોકસભામાંથી પાસ થઈ ગયું, છેલ્લો દિવસ હતો લોકસભાનો. રાજ્યસભાનો એક દિવસ લંબાવ્યો છે આ બિલને કારણે. રાજ્યસભામાં આજે છેલ્લે વોટિંગ થશે, એટલે કદાચ રાત્રે 10 વાગે પણ આ બિલની વોટિંગ થશે, તો 10 વાગે પણ તમારા માટે વીટીવી ફરીથી મહાનિર્ણય પર મહામંથન કરશે. 8 વાગે તો આપણે હશે જ, પણ 10 વાગે પણ આપણે મહામંથન કરીશું અને કલાક 1.5 કલાક સુધી આની ચર્ચા ફરીથી કરીશું. કારણ કે જે સરકાર લાવી રહી છે એનાથી તમને શું ફાયદો થવાનો છે, તમને કઈ રીતે લાભ થશે, કઈ રીતે લઈ શકશો, આ તમામ ઝીણવટપૂર્વક એક્સપર્ટ પાસેથી આપણે જાણવાની કોશિશ કરવી પડે. મીડિયાનો ધર્મ છે એટલે એ આપણે એ કરીશું. અત્યારે હાર્દિક પટેલે એવી જાહેરાત પણ કરી છે કે આંદોલન હું બંધ કરી દઈશ જો 10% ઈબીસી લાગુ કરી દેવામાં આવશે. હાર્દિકભાઈ, હું ફરીથી આવવા માંગીશ આપની પાસે. ટીમને કહીશ કે જો એ અનામત ઉપર જયારે બોલવા થાય રાજ્યસભામાં ત્યારે એ આપણે કાપીશું.
સવર્ણ સમાજની વાત છે 10%, હવે 39 કરોડ છે, અને એમાં આપણે ગુજરાતની વાત કરીએ તો પાટીદાર છે, ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, લોહાણા છે, એમ કરીને ઘણી જ્ઞાતિઓ છે. હવે જ્યારે 49% ઓબીસી ની જો વાત કરીએ તો 51 કરોડની આસપાસ આખા દેશમાં છે, ને 27.5% છે. છતાં ઓબીસી માં આજે પણ ગરીબો છે. એસસી એસટી માં પણ ગરીબો છે. એસસી માં ને એસટી માં તો એવી હાલત છે કે એક બાપ આઈપીએસ બની ગયો તો એના દીકરાને પાછો એ પોલીસમાં લઈ જશે, દીકરીને લઈ જશે, પણ બીજા એસસી ને બિચારાને વારો નહીં આવે. આ સ્થિતિમાં સવર્ણ સમાજ 39 કરોડ છે. હવે 10% માંથી બધા સમાજમાં આવે તો એ બહુ ઓછું આવશે, તો એ કઈ રીતે લાભ લઈ શકશે? સૌથી મોટો સવાલ જ આ હતો, અને એની ચર્ચા કરવી, એના ખુલાસા થવા એટલા માટે જરૂર છે કેમ કે છેલ્લા 50 વર્ષથી જે ગરીબ લોકો છે, ખાસ કરીને એસટી એસસી ઓબીસી સમાજને, એ લોકોને અનામતનો લાભ આપીએ છીએ, સરકાર આપે છે, અને જયારે જરૂર પડી ત્યારે અનામતને વધારવામાં પણ આવી છે. પણ હજુ સુધી એવું કહેવાય છે કે એસટી એસસી અને ઓબીસી માં પણ ઘણા બધા, જેમ કે ગુજરાતમાં ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, આજ પણ વિચારો ગરીબ છે. તો આટલા વર્ષથી અનામત આપીએ છીએ છતાં એ લોકો ફાયદો કેમ ન લઈ શક્યા? અને આ 10% ઈબીસી જો આપશે સવર્ણ સમાજને તો શું એની કોઈ પ્રોમિસ ખરી કે એ લોકોને ફાયદો થશે? તો એની પાછળનું સૌથી મોટું ગણિત એ છે કે કોઈ યોજના તમે બનાવો. માની લો કે રાજીવ ગાંધી એક વસ્તુ કહેતા કે જયારે રિઝર્વ બેંકમાંથી ₹1 નીકળે તો જનતા જોડે 25 પૈસા પહોંચે છે. તો એ જ વાત છે કે 10% ઈબીસી તમે આપો છો તો એ ખરેખર જેને જરૂર છે એ લોકો મહા કવરેજ રાત્રે 12 વાગ્યા સુધી ચાલવાનું છે, એટલે તમારે ક્યાંય વીટીવી છોડીને જવાનું નથી. આપણે એક એક મુદ્દા ઉપર સમજવાનું છે. આ દિવસે એવું છે કે તમને તમારા સુધી તમારા ઘરે બેઠા બેઠા આખી વાત ઝીણવટપૂર્વક સમાજાય, એટલા માટેનો આપણો ઉદ્દેશ્ય છે. હાર્દિકભાઈ આપણી સાથે છે. હાર્દિકભાઈ, જે આપણે ચર્ચા કરી રહ્યા હતા સવર્ણ સમાજ વાળી, અત્યારે કપિલ સિબ્બલનું જે ભાષણ ચાલી રહ્યું હતું રાજ્યસભામાં ખૂબ સમજવા જેવું હતું. સમજવા જેવું એટલા માટે મેં કહ્યું કેમ કે બિલ પારિત થઈ જાય કે 10% અનામત લાગુ પણ થઈ જાય, નો ડાઉટ, પણ ઘણી બધી વાત કપિલ સિબ્બલે જે પ્રમાણે કહી કે સર્વે નથી થયો. ખાસ કરીને ભારતની અંદર 2.5 લાખ ઇન્કમ ટેક્સ ની આવક મર્યાદાઓ રાખવામાં આવી છે. ઇન્કમ ટેક્સ ફ્રી રાખવામાં આવી છે. 2.5 લાખથી નીચે લગી ઇન્કમ ટેક્સ નહીં ભરવાનું. તો પછી આની અંદર 8 લાખની આવક મર્યાદા શા માટે? તો પછી ઇન્કમ ટેક્સ પણ 8 લાખ કરી દો ને, આવક વેરો પણ 8 લાખ કરી આપો ને. બીજી વાત કે 11 વીઘા જમીન કેટલા લોકો પાસે છે ગુજરાતમાં? આજે કેટલાય લોકોની હોય 11 વીઘા જમીન વગેરે, બધા 5, 7, 10, કદાચ ઘણા બધા એવા પણ હોય જેની 15 વીઘા જમીન હોય અને ગરીબ પણ હોય. અને આજ તો આપણને ખબર છે ગુજરાતમાં 50 વીઘા જમીન હોય અને 40 વીઘા જમીન તો ખરાબ હોય, 10 વીઘા જમીન જ કામની હોય. તો પછી એ કઈ રીતે કામ કરવાનું? એને 50 વીઘા જ ગણવાની કે 10 વીઘા જમીન ગણવાની? પછી 100 વારનું મકાન. અમદાવાદમાં બોસ નિકોલ વિસ્તારમાં કે અમુક જે જૂની પોળો હોય અહીંયા 100 વારનું મકાન જ ન હોય, અથવા ઘણા બધા લોકોના 100 વાર ઉપરના જ મકાન હોય, કેમ કે આજે 100 વારથી નીચેના મકાન ઓછા થઈ ગયા. 110, 15, 20 વારના જ મકાન હોય. તો અને હોય પણ ગરીબ, વર્ષો પહેલા મકાન લઈ લીધું હોય 100 વારનું, 120 વારનું, તો એ લોકોને લાભ મળશે કે નહીં મળે? એટલે આ બધા જે સવાલો હતા કપિલ સિબ્બલે ઉઠાવ્યા છે, ખૂબ ગજબની વાત ઉઠાવી છે. અને આજ એટલા માટે ખુલાસો કરીને કહું છું, જયારે 2017 ની ચૂંટણી પહેલા કપિલ સિબ્બલે જે ફોર્મ્યુલા આપી હતી, જે અત્યારે ભાજપે આપી છે, સેમ ફોર્મ્યુલા કપિલ સિબ્બલની એ સમય પણ એ હતી. મને એવું લાગે છે કે રાજ્યસભાની અંદર 10% અનામતનો જે મુદ્દો છે એ યોગ્ય રીતે પસાર થાય, એનું જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, લાગુ કરવામાં આવે. જો લાગુ થાય તો ગરીબમાં ગરીબ લોકોને, સારા લોકોને એનો લાભ મળે. કેમ કે એકવાર લાગુ થઈ જશે પછી 8 લાખની વય મર્યાદા 5 લાખ કરતા એમને આવડે છે, એનું પણ આંદોલન કરી શકાય, નો ડાઉટ. પણ એકવાર એ લાગુ થાય, લોકોને ફાયદો થાય, તો આશા રાખું કે એનાથી ગરીબ બાળકોને ફાયદો થશે. કપિલ સિબ્બલે બહુ મુદ્દાની વાત કરી છે, એને મારે સ્વીકારવી એટલા માટે પડે કેમ કે ખૂબ વિદ્વાન માણસ છે વકીલ તરીકે. અને તમે જો આખી રાજ્યસભામાં વાત 10% અનામતની થાય છે તો રવિશંકર પ્રસાદે ટોયલેટો ઉપર આવી ગયા કે અમે આટલા બધા સંડાસો બનાવી આખા દેશની અંદર. તો મુદ્દાની વાત એ લોકો નથી કરતા. મુદ્દાની વાત કરો કે આ 10% અનામતથી કેટલા લોકોને શું ફાયદો થશે? ગુજરાતમાં સવર્ણોની સંખ્યા કેટલી છે એ પણ તમારે ડિપ્લોમેટિંગ કાઢવું પડશે કે આટલા સમાજના આટલા લોકો છે, એમાંથી ફાયદો કોણ લેશે? હવે માની લો કે બ્રાહ્મણ હોય 2% અને 10% અનામત આપી. હાર્દિકભાઈ બહુ અગત્યની વાત કરી કે વર્ષે 45,000 નોકરીઓનું સર્જન થયું છે, 45,500. આ તો ટોટલ 5 વર્ષમાં નરેન્દ્રભાઈના કહેવા પ્રમાણે 10 કરોડ રોજગારો મળવી જોઈતી હતી. 2.5 લાખની આસપાસ આપણે ગણી રાખીએ. ચાલો એવા આપણે જો 10% કરીએ તો 25,000 આખા દેશમાં થયા.
એનું કારણ જ એ છે કે નોટબંધી અને જીએસટી પછી દેશમાં રોજગાર જ નથી રહી. તમને એક નવાઈ લાગશે કે જેટલા નાના કોન્ટ્રાક્ટના ધંધા હતા, કોઈક સુરતની અંદર ડાયમંડના વ્યાપારી ધંધા કરતા હતા, આજે બધા વ્યાપારો બંધ થઈ ગયા. આજે નોકરીઓ દિવસે દિવસે ઘટી ગઈ, નોકરીઓ વધવી જોઈએ એની જગ્યાએ આજે યુવાનો બેરોજગાર થતા જાય છે. તો મને એવું લાગે છે કે જો આવું નવું રહેશે તો ગુજરાતના યુવાન બેરોજગાર પણ રહેશે ને સારું શિક્ષણ પણ નહીં મળે. પણ ઈસુદાનભાઈ એક વાત ખાસ કહેવાની કે 10% ઈબીસી અમે તો એવી ઈચ્છા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી લાગુ થાય, લોકોને ન્યાય મળે, લોકોને ફીના ભારણમાંથી એને થોડીક ઓછી વ્યવસ્થા હળવાશ મળે, સારી જગ્યાએ નોકરી મળે, અને નોકરી મળે તો પેપર ન ફૂટે, પરીક્ષા લેવાય. આ બધી વ્યવસ્થા જ અમારો વિષય છે અને એ વ્યવસ્થા લાગુ થાય એ જ અમારી માંગ છે. બીજી તો મારે કોઈ ખાસ વાત કહેવાની તમારી જોડે હોતી નથી, કેમ કે ઘણી વાત તો અમારી તમે જ કરી લો છો. એટલે અમારે તો એટલું જ કહેવાનું 10% અનામત લાગુ થાય. જરા કપિલ સિબ્બલ ને બાજુ થોડું સાંભળી લઈએ. इन्होंने कहा है, अब मैं आपको बताऊं, जो इनकम रूरल हाउसहोल्ड्स की जो एवरेज इनकम है सारे देश में वो है 22,405 रूरल परिवार की 22,405 और अर्बन परिवार की 91,405 और यहां मापदंड आपने लिखा है 66,000 विच मीन्स ऑल रूरल हाउसहोल्ड्स, ऑल अर्बन हाउसहोल्ड्स आर कवर्ड. All rural households, all urban households will be covered. So who are you going to give election to? 99%, 100% of them are covered. And what is the election you are giving? 10%. Who are you going to benefit? ये नोटबंदी जैसे होगा. Sir, let me now. Just sit down, sit down. जब आप सबका मौका आएगा इन चीजों को बताएं. मेरा सभी लोगों से आग्रह है, कृपया शांति बनाए रखें अपनी बात. मैं सबसे आग्रह कर रहा हूं. According to the socio-economic caste census 211, only 8.25% people of rural houses have monthly income of more than 10,000. Only 8.25%. The rest of 92% don't. So how are you going to benefit 92%? Where are you going to get the jobs from if your jobs are decreasing? This is another jumla. कमल का हमला और एक और जुमला. कमल का हमला और एक और जुमला. Then sir, as far as agriculture, आप किसानों की बात कर रहे थे, एग्रीकल्चर 5 एकड़ की लैंड की बात हो रही है. 86% of the people in this country have land holdings which will qualify for reservation. 86%. And how many will get reservation? Again the same problem. So you don't have the jobs, but you're wanting to give reservations to a scenario where jobs are decreasing, and you ऐसा है, हमें आपका मकसद मालूम है. आप हंस रहे हो ना, 2019 के बाद रो नहीं लेना कहीं. अभी तो हंस रहे हो आप, जैसे पिछले कृपया आपस में बात न करें. कृपया आपस में. Now sir, just to say some basic facts. Sir, this was tried in the last few years by several state governments. That is reservation on the base of economic criteria. Haryana's 10% reservation stayed in 2016. Rajasthan's High Court struck down 14% reservation for EBS. EBS reservation for Patidar demand earning less than 8 lakhs got Hardik Patel 124 sedition. मतलब कि उसने जो मांग की, जो आप आज पारित कर रहे हो, उसको तो आपने जेल भेज दिया. उसको तो आपने जेल भेज दिया. यही मांग कर रहा था ना वो. हार्दिक पटेल यही मांग कर रहा था ना. कृपया अपनी जगह में. उसको आपने सिडिशन में जेल भेज दिया. હાર્દિકભાઈ, કપિલ સિબ્બલે એવું કહ્યું કે ભાઈ એણે તો તમને જેલ મૂકી દીધું, તમે જેણે અનામતની માંગ કરી. કહેવાનો મેં હમણાં જે વાત કરી કે જો તમારે 10% અનામત આપી હતી આજ લાગુ થઈ શકતું હતું, તો પછી હાર્દિક પટેલને 124 ના ગુનામાં જેલમાં મોકલવાની ક્યાં જરૂર હતી? તો તમે એને જેલમાં મોકલ્યા પહેલા જ આ કોઈ વાત ઉભી ના થાત અને તમે એ સમયે 10% અનામત આપી દીધી હોત તો આજે ક્લિયર વાત થઈ ને. એક સારો વિદ્વાન વકીલ પણ આજે જાહેરમાં કહે છે
કે તમારે 10% અનામત આપી હતી તો ગુજરાતની અંદર આટલું મોટું નુકસાન થયું એ પહેલા આપી દીધી હોત તો હાર્દિક પટેલને જેલમાં મોકલીને 124 સેડિશન લગાવવાની એટલે રાજદ્રોહ દેશદ્રોહ લગાવવાની ક્યાં જરૂર હતી તમારે? આ મુદ્દાની વાત છે ને, એટલા માટે મારે આ વાત કરવી પડે કે જો 10% અનામત તમારે આપી જ હતી તો તમે આજથી 3 વર્ષ પહેલા આપી શકતા હતા. તો પછી મને જેલમાં મોકલવાનો, મારી સીડીયુ બનાવવાનો, મને ગુજરાત બહાર મોકલવાનો, મારા ભાઈઓને ગોળીઓ મારવાનો, તમારે બધા કામ શું કામ કાળા કરવા હતા? ઓકે, સમયનો અભાવ છે પણ બે મુદ્દા ઉપર વાત થઈ ગઈ. હાર્દિકભાઈ પણ આપણી સાથે જોડાયેલા રહ્યા. સંસદ નથી બન્યા છતાંય સંસદમાં હાર્દિકભાઈની ચર્ચા થઈ રહી છે. એ તમારી સત્યની વાત હોય એની ચર્ચા બહુ લાંબી અને કહેવત છે સુદાનભાઈ, તમે જીવ્યા કેટલું એ મહત્વનું નથી, પણ તમે જીવ્યા કેવી રીતે છો એ મહત્વ. અમારું ડાયલોગ છે. જબ તું આયો ઇસ જગત में जग हसे તું રોય પણ એસી કરની કરકે ચલો કે તું હસે જગ રોય. જગતમાં કેટલું જીવ્યા ને સાહેબ. અને જયારે આપણે જન્મીએ છીએ ત્યારે બધા પેંડા વેચાતા હોય ને આપણે રડતા હોઈએ છીએ, પણ જયારે આ દુનિયા છોડીએ ત્યારે આપણે હસતા જવાનું છે, દુનિયા રડતી હોય કે આણે કામ કર્યું. આ જ મુદ્દો છે. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનો છે. સતત આ મુદ્દે ચાલુ રહેશે. 7ના બુલેટિન પણ હમણાં થશે, 7:30 હશે, 8 વાગે મહામંથન પણ આપણું છે અને 10 વાગે મહામંથન ફરીથી મહાનિર્ણય ઉપર મહામંથન થશે. એટલે 12 વાગ્યા સુધી વીટીવી છોડવાનું નથી. આજે આપણે જમકર ચર્ચા કરવાની છે સાહેબ. મળીએ.